આ બધું હરખું કરાવવાનું છો, આ બધું હરખું. જય સ્વામિનારાયણ. કેમ છો? જો બિચારી ગાયું ને એઠું નાખ્યું તો એઠું ખાય ને પાણી પીવે. બા તો માતાજી. અને હવે બોર્ડર લગાવાઈ ગયું છે બે બાજુ. સામેની સાઈડે લગાવી દીધું છે અને આ સાઈડે રાજકોટ હાઈવે છે અને આ બોર્ડ લગાવાઈ ગયું છે. સામેની સાઈડે લગાવાઈ ગયું છે ને આ સાઈડે લગાવાઈ ગયું છે. આ જો એઠું ખાવા બિચારીઓ પડાપડી કરે છે. આવું આવું આવું. શું બોલો? શું તમને કેવું? તમને ઓળખતી નથી હું. ના નથી ઓળખતી. તમે આ ગામના, હું આ ગામની નથી. બોલો કેટલા દેવાના? 31,000 છે ને આપવાના. 6 દરવાજા નહીં ને 5 જ રાખો. ના બીજે કમાઈ લેજો એટલું રાખો. તમે કમાણા જ નથી. કઈ નથી કમાણા. સાચું કેજો. કઈ સેવાય બીજે ક્યાંય કમાણા જ નથી આશ્રમમાં. તો પછી આમાં લાઈ ચાલુ તમને આખી દુનિયા જોવે. 5 લઈ લ્યો. એ બિચારા યાત્રિકો નીકળશે ને નાવા ધોવાના હે ત્યાં. 5 લઈ લ્યો. પણ ઘરે તમારે એમાં કઈ 2,000 રૂપિયામાં કઈ નહીં થઈ જાય તમને. અને પછી 25,000 આ દેવાના. એમાં 1 રૂપિયો તમારો કાપ્યો નથી. એની ચાવી ક્યાં? ચાવી હા કાંઈ કાપ્યું નથી. ચાવી ક્યાં? લખેલું જ બોલે ને. ચાવી ક્યાં? માસી એને કઈ બહાર હરખું આમ લેવલ બહાર કરવાનું એ લેવલ. ઈ બધું કરાવી નાખો. મસલ ઈટું ન ભાંગે હોય. ઈટું નથી ઓટો કરવાનો. એની ચાવી ક્યાં? હે મહારાજ, આજ તો પગે આમ થાંભલા જેવા થઈ ગયા. હે ચપ્પલ કાઢવા ગયા ને મેં કાઢ્યા એટલે તો પેલા જ કાઢી લેવાય. હજી ભલે ભગવાન નતા પણ ભગવાન બેઠા જ છે. જગ્યા કેમ રેસ? તો કયા નાખી જાઓ? ત્યાંથી પૈસા લઈ જાજો. જો આમાં તમને શું કે છે? જો જેપી બોડિયા ભાઈ લઈ લો ભાઈ, સેવાનું કામ હે. જો તમને બધાય કહે. જો કોમેન્ટ લખે. જો જોજો આપણું મંદિર જો મસ્ત બની ગયું ને. હવે આપણે મીરાબાઈની મઢુલી બનાવી. જો આપણે મીરાબાઈ તો નથી પણ એના જેવી મઢુલી બનાવી ભગવાનનું ભજન કરવા. હવે આપણે ઓલું ક્યાં નાખશો તમે? આમાં પડદો ભગવાનને થાળ ધરાવી ત્યારે તો વચ્ચે નાખ દેજો.
આમ આડો પાઇપ નાખવાનો આખો. હા એટલો ચાલે. હા એટલો ચાલશે. અહીં સિંહાસન હજી બદલવું પડશે ને. પાછળનું પીળું બરોબર. હા સફેદ કાઢવાનું. ના ના આખો પડદો હો મારે તો. ના નીચે સુધી ઈ તમે જ્યાં મારો ને મારો પડદો નીચે સુધી આવશે આખો. આમ હળંગ એકાર ખુલી જાય. થાળ તાણે જો ભગવાનને પોઢાડવા ટાણે બંધ થાય. થાળ ધરાવી ત્યારે બંધ થાય. 2 વાર જ પડદો બંધ થાય દિવસમાં. એટલે કહું એક બપોરે પછી ભગવાનને 10 વાગે થાળ ધરાવી ત્યારે. દરવાજો ખોલીશ ને એટલે તમારે પેલા દરવાજા પડદો ખસશે. નો ખસે. સેજ આમ નાખો આમ નાખો આમ નાખો. ભલે ના આવતો હું કરી લઈશ. તમે ચિંતા કરો માં. હું 2 પડદા બનાવીશ. આમ 2 ભાગ કરીશ. હા બસ ઈ તો માર મગજ હાલે. તમે તારે એમાં ચિંતા કરો માં. એટલે એમ તમે પડદો આ ધારે ધારે પાઇપ નાખો હો. આ ધારે ધારે પાઇપ. હા બસ હા હા એ નાખ દેજો. મસ્ત બની ગયું ને. આમાં ભગવાન બેસવાના જોવો. હજી ભગવાનને એ રાખો તમારે હમણાં. ભગવાનને હજી એસી મૂકવાનું છે આમાં. નાનું એવું મસ્ત એસી મૂકશું. કોઈને ભગવાનના દાતા બનવું હોય તમે તાર કહેજો. હે અરે ફરે એવું જ મૂકું. ભગવાન પૂરતું એક મૂકવું જ છે. બહુ મસ્ત લાગે છે. હવે તમે આ કેદી ફિટ કરી જાવ પરમદી તો આમાં આવડું આ જગ્યા રહેશે મને નહીં હાલ્યો. હા આ નીચે કેમ આટલી બધી જગ્યા રહી? કા શું કામ રાખવી પડે? અંદર દરવાજો હટે નીચે ઊંચું ન રાખવું. આમાં ઢાળ આપ્યું. ઢાળ આપ્યો પણ એનું કઈ કરવું પડશે ને. એમ નીચે એટલી બધી જગ્યા ન હાલે ને. કઈક કરું. તમે પેલું કામ સારું કર્યું. આ કામ મને બહુ ગમ્યું. બી 12 દરવાજા નહીં આ ભગવાનનું ગમ્યું. લ્યો એક. તમને ભગવાન સુખી રાખે અને 100 વર્ષ ના કરે. ભગવાનનું કામ સારું કર્યું બરોબર ને. બાથરૂમ માટે ઓલી પટ્ટી બદલાવજો. હળંગ નાખજો. હા તો ભલે નાખ દીધી. બદલી નાખી. તમે બદલી નાખી શું જોવાની હોય? વિષ્ણુભાઈ પાછું કઈક કેતા હતા ને એનું જોઈ લ્યો. એને પૂછ્યો હું કામ બાકી રહ્યું. પછી મને ખીજાય છે કે તમે બધા ઉપર દયા ખાઈ જાઓ. મને આ પછી રાતે હે ને બધા બેઠા હોય ને ત્યારે મારો વારો કાઢે બધા ભેગા થઈને. એ કે અમે કામ કરાવતા તમે એમ કે ભલે ને કોયરું બિસારાને કરીને જવા દો. મને ખીજાય છે બધા ઉપર. કે તમે દયા ખાઈ જાવ. પછી વિષ્ણુભાઈ હે ને મને ખીજાય. એ સાચ જ. મને દયા આવી જાય કોયરું. હવે એમ થાય. જય સ્વામિનારાયણ. હે ભગવાન હાવ થાકી જાય છે. કરી નાખી પટ્ટી બરોબર. આનું વિષ્ણુભાઈને પૂછી જ લઉં વળી પછી મને કહેશે. હે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ હવે આ ભાઈને તમારે શું કામ કરાવવાનું હતું? તમે જોઈ લ્યો. એ ઓલું હળંગ એમ નાખી દીધું. હળંગ નાખી દીધો. પણ તમે મને કહેતા નહીં કે તમે ના દયા ખાઈ જાઓ. મને ખીજાય. એ પછી એક વાત ચોક્કસ આવશું. આવજો. ઓકે આ લાઈવ ચાલુ કહી દીધું. પછી મને ખીજાય. પૂછો મને કે તમે બધા ઉપર દયા ખાઈ જાઓ દયા ખાઈ જાઓ. અને મને પણ દયા આવી જાય. હું કહું મને ભલે ને બસ ખાવા દો ને. ચેક લે. ઈ કે ચેક આપો. હું ક્યાં તમને ઓળખું? તમને ઓળખું? તમારા ગામના છો? વિષ્ણુભાઈ નાથમાં દો. વિષ્ણુભાઈ આ મંદિરની ચાવી લઈ લ્યો. વિષ્ણુભાઈ જ રોજ આરતી કરવાના. હું હોય ત્યારે હું ન હોય ત્યારે વિષ્ણુભાઈ. તમારો કઈ સંકલ્પ હોય કેતા જાજો. ભગવાન પૂરો કરશે. હો
કઈ ભગવાન પાસે માગવું હોય તો અમારે કઈ નથી માગવું. અમે એક દિવસ તમારા આશ્રમમાં જરૂર આવશું. ચોક્કસ પધારજો હો, ચોક્કસ પધારજો. હવે તું ત્યાંથી લેવલ કરી નાખ ભાઈ હરખું. શું કે હે ઈ? ના એને કઈ ભાંગી નાખ તું પાણા, એમ નો રીએ ને. આ તમે દરવાજો અંદર બંધ કરજો. ઓલો લઈ લ્યો આમનો. એ આમાં નાખી દો. એ બસ આ માટી બધી એમાં ઝાડવા જ વાવવાના એ ઉત્સવ પછી. અંદર બંધ કરી દો એટલે એનું હું આખું હળંગ કામ કરાવી નાખું. અહીં લઈ લઉં. તમે હોય ત્યાં કાંઈ કામ નબળું ના હોય એવું ન હોય ભાઈ. પરફેક્ટ તો કામ કરાવવું પડે ને. એ બધું નાખી દે ને પછી પાછું આને આમ જેસીબી થી હરખું પછી એને આને 10 ફોન કરીને તો એકવાર મળે છે એ જેસીબી. ખબર હે ને જેસીબી મળતું જ નથી. એ આમાં વધે નહીં નખવી દેવું. આ વારો લઈ લ્યો. એ વારો લઈ જ લ્યો નકામ કોક પડશે. આ બધા બારા હે ને ભેગા કરી લ્યો એક બાજુ. નહીં વારા કાઢવા જ પડશે માસી, નકામું કોક પડશે. એમ ભાંગો નહીં કાંઈ નહીં, ખાલી એક બાજુ ઢગલો કરજો ને એક બાજુ. પછી એને હમણાં કાઢીને એક બાજુ મૂકી દઈ, નકામ કોક પડશે. જો ચબૂતરોય બને જ છે. ચબૂતરાનું કામ અહીં ચાલુ જ છે. હજી 3જો માળ બને. 5 માળ બનવાના. 5 માળ. આ 3જો માળ બને. જય સ્વામિનારાયણ. કેમ તિલક નથી કર્યું? અરે ચાંદલો કર્યો તો પણ પછી સવાર મોઢું ધોયું, કામ કરતા કરતા પરસેવો એટલો વેડો મોઢું ધોયું પછી નીકળી ગયું હોય અને પછી કાંઈ સમય મળ્યો નથી. આમનામ બધા ઊભા પડી ગયા છે. આશ્રમ ક્યાં આવેલું બને છે એમ? રાજકોટ અમદાવાદ હાઈવે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હું મિત્તલ ગોર. હું તમારા લાઈવ રોજ જોઉં છું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ખાલી એક બાજુ ઢગલો કરો ને એટલે લઈ લે. કેવો બહારથી આશ્રમનો શો આવે છે ને, મસ્ત શો આવે છે ને. હજી તો બધું સરસ કલર ને થઈ જાય ને પછી હજી શું આ બહારના રહ્યા ને ફોલ્ડિંગ દિવાલ. હવે અત્યારે તો ટાઈમ નથી. પછી એક એમાં ભૂંગળી ઊભી કરી અને ફરતા રાષ્ટ્રધ્વજ હશે. આપણા ફરતી સાઈડ રાષ્ટ્રધ્વજ હશે. આપણો કેસરી, સફેદ ને લીલો. પણ હમણાં થોડોક ટાઈમ નથી. હવે ઉત્સવ નજીક આવે છે એટલે થોડુંક કામ બાકી રાખી દીધું. ઉત્સવ પછી ઓપનિંગ થઈ જાય આશ્રમનું પછી બધે તો કેમ પહોંચશું અમે. મસ્ત.
આપણે 18 થી 22 પહેલા મહિનાના 18 થી 22 5 દિવસનો ઉત્સવ છે. બધા વહેલા પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.